નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ભર ઉનાળે જાણે કે ચોમાસું જામ્યું હોય તેમ અનેક જિલ્લાઓ તેમજ તાલુકાઓમાં વરસાદ વરસ્યો। રાજ્યમાં તીવ્ર માવઠાના કહેરમાં ભારે પવન, કડાકા ભડાકાની સાથે વરસાદના પગલે ધરતીપુત્રોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે આવામાં ધરતીપુત્રો સહિત દરેકના મનમાં એ સવાલો થઈ રહ્યા છે કે જો ભર ઉનાળે આવા હાલ થઈ ગયા છે તો ચોમાસામાં શું થશે? ત્યારથી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી જશે તો આ અંગે ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતમાં આ વર્ષે ચોમાસું તેની સામાન્ય તારીખ કરતાં વહેલું બેસે તેવી શક્યતા છે અને આ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગે ચોમાસું શરૂ થવાની તારીખની જાહેરાત કરતા જણાવ્યું કે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં વહેલું શરૂ થઈ શકે છે। ચોમાસું કેરળ પહોંચવાની અધિકારિક તારીખ 1 જૂન છે। જો કે દર વર્ષે ચોમાસું 1 જૂને જ શરૂ થતું હોય છે, પરંતુ તેની આસપાસના દિવસમાં પણ શરૂ થતું હોય છે। જો કે હાલની પરિસ્થિતિ મુજબ ચોમાસું આગળ વધી રહ્યું છે અને જો સ્થિતિમાં કોઈ બદલાવ નહીં આવે તો આ ચોમાસું મજબૂત રીતે આગળ વધીને દેશમાં તેની વહેલી શરૂઆત કરી શકે છે। કેરળમાં ચોમાસું શરૂ થાય તેના બાદમાં સામાન્ય રીતે 15 દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે। એટલે કે કેરળમાંથી આગળ વધ્યા બાદ લગભગ અડધા મહિના કે તેના કરતાં વધારે સમય બાદ ચોમાસું ગુજરાત પહોંચે છે અને હાલ એવા અહેવાલો મળ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત 5 દિવસ વહેલી થવાની શક્યતા છે। એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેની આસપાસ થાય તેવી શક્યતા છે। જો કે આગાહીમાં 4 દિવસ પહેલા કે પછીની ત્રુટિ છે। ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2 શાખામાં આગળ વધે છે, એક અરબી સમુદ્રની શાખા અને બીજી બંગાળની ખાડીની શાખા। કેરળમાં શરૂ થયા બાદ આ ચોમાસું આગળ વધીને કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચતું હોય છે। જો કે ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગે એવી જાણકારી આપી છે કે ચોમાસું દક્ષિણ આંદામાન સમુદ્ર, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગ તેમજ નિકોબારના ટાપુઓ પર 13 મે 2025ના રોજ પહોંચી જશે। ચોમાસું અહીંયા પહોંચે અને ત્યારથી તે ભારતની નજીક આવવાની શરૂઆત થતી હોય છે। ચોમાસું હાલ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે અને જો હાલની સ્થિતિમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય તો અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં 20 મે પહેલા ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે। સામાન્ય રીતે અરબી સમુદ્રમાં ચોમાસું આવી ગયા બાદ અને કેરળમાં નિર્ધારિત હવામાનના કેન્દ્રોમાં નક્કી કરાયેલી માત્રામાં વરસાદ પડ્યા બાદ ચોમાસું બેસવાની જાહેરાત કરવામાં આવતી હોય છે અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જૂનનો મહિનો અડધો પૂરો થાય તેની આસપાસ થતી હોય છે। જો કે ઘણી વખત 15 કે 20 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ હાલ એવા રિપોર્ટ છે કે હવામાન વિભાગે આ વર્ષે તેના પૂર્વાનુમાનમાં જણાવ્યું કે ભારતમાં ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાંબા ગાળાની સરેરાશમાં 105% જેટલો વરસાદ થવાની શક્યતા છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।